હેલો એવરીવન, જેને પકોડા ખાવાનો શોખ છે તેમને આજની રેસીપી ખૂબ જ પસંદ આવશે, કારણ કે આજે હું બનાવવાની છું એકદમ ક્રિસ્પી અને કુરકુરા પાલકના પકોડા. આ પકોડા એટલા ટેસ્ટી બને છે કે તમે વારંવાર આ પકોડા ખાવાની ડિમાન્ડ કરશો. જો તમને ડુંગળી ખાવાનું પસંદ ન હોય તો આ પાલકના પકોડા તમારે માટે એકદમ પરફેક્ટ અને બેસ્ટ ઓપ્શન છે. રેસીપી પણ ખૂબ જ ઇઝી છે, તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે એક એરોમેટિક મસાલો તૈયાર કરી લઈએ. મિક્સી જારમાં 1 મોટી ચમચી આખા ધાણા લેશું, 1 નાની ચમચી જીરું લેશું, 1 નાની ચમચી બ્લેક પેપર એટલે કે કાળા મરી લેશું. હવે અહીં તમે આખા લાલ મરચાં લઈ શકો છો, પરંતુ એની જગ્યાએ ચીલી ફ્લેક્સ એડ કરીશ. તમારી પાસે જે પણ અવેલેબલ હોય તે એડ કરો. બધા મસાલાને આપણે દરદરો ગ્રાઇન્ડ કરી લેવાનો છે. આજે આપણે પાલકના પકોડા બનાવી રહ્યા છીએ, તો મેં અહીંયા 200 થી 250 ગ્રામ જેટલી પાલક લીધી છે. પાલકને આપણે બારીક કાપી લેવાની છે. પાલકને સારી રીતે ધોઈને ડ્રાય કરી લેવાની છે. તો હું એને બારીક કાપ્યા પછી ચાળણીમાં રાખી દઈશ, જેથી એક્સ્ટ્રા પાણી નીકળી જાય. અહીં મેં બધી પાલકને બારીક કાપી લીધી છે, તો તેને સાઈડ પર રાખી દઈએ. પાલકના પકોડા સાથે આપણે બટેટાનો પણ ઉપયોગ કરીશું. મારી પાસે મોટી સાઇઝનો બટેટો છે એટલે હું એક જ લઈ રહી છું, પરંતુ તમે મીડિયમ સાઇઝના હોય તો 2 થી 3 બટેટા લઈ શકો છો. હવે બટાકાને ગ્રેટ કરવાના છે. ગ્રેટ કરતી વખતે ઉપરથી નીચે સુધી આખો ગ્રેટ કરવાનો. એકવાર ઉપરથી નીચે ચલાવો, પછી ફરીથી ઉપર ચલાવો, જેથી એના લાંબા લાંબા લચ્છા મળશે. જ્યારે આપણે એને ફ્રાય કરશું ત્યારે ક્રિસ્પી પણ બનશે અને ખાવાની મજા પણ વધી જશે. જો તમે અડધું જ ગ્રેટ કરશો તો એ બહુ પાતળું થઈ જશે અને પકોડા ક્રિસ્પી નહીં બને. બટેટાને ગ્રેટ કર્યા પછી તેને પાણીમાં જ રાખવાના છે, નહીંતર બટેટા કલર જલ્દી ચેન્જ કરી લે છે. હવે એને પણ સાઈડમાં રાખી દઈએ. પકોડા બનાવવા માટે 2 કપ ચાળેલો બેસન લેશું. તેમાં નાખીશું અડધી નાની ચમચી હળદરનો પાવડર, 1 ચમચી મીઠું અથવા તો સ્વાદના પ્રમાણે નાખશું, અડધી નાની ચમચી અજમો નાખશું. અજમો નાખવાથી ડાયજેસ્ટ કરવામાં પણ સારું રહે છે. પહેલાં બધી ડ્રાય વસ્તુઓને મિક્સ કરી લેશું, પછી થોડું થોડું પાણી નાખીને ઘટ ખીરું બનાવી લેવાનું છે. આપણે પાતળું ખીરું નથી બનાવવાનું. થોડું પાણી નાખીને આ રીતે ઘટ ખીરું બનાવશું. હવે શું કરવાનું છે, એક જ ડિરેક્શનમાં એને 2 થી 3 મિનિટ માટે ફેટવાનું છે. આ રીતે ફેટતા હાથની એક્સરસાઇઝ તો થશે જ, પરંતુ પકોડાનું રિઝલ્ટ તમને ખૂબ જ સરસ મળશે. આથી પકોડા ખૂબ જ હલકા અને ફૂલેલા બનશે. બેસન પણ ફૂલી ગયું છે અને કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. હવે બેસનમાં નાખશું 3 લસણની કળી અને 1 ઇંચ આદુનો ટુકડો. એને બારીક ગ્રેટ કરી લેશું. બંને વસ્તુઓને મેં ગ્રેટ કરી લીધી છે. લસણ ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો. હવે 2 લીલા મરચાં લેશું. તીખા મરચાં લેવાના અને બારીક કટ કરી લેશું. તમે જેટલું સ્પાઇસી ખાવાનું પસંદ કરો છો એ પ્રમાણે મરચાં પણ એડ કરી શકો છો. બારીક સમારેલી કોથમીર પણ સાથે જ એડ કરી લેશું. હવે જે બટાટો ગ્રેટ કરીને રાખ્યો હતો એને સારી રીતે નીચોવી લેશું અને પછી એડ કરશું. એનું બધું જ પાણી સારી રીતે નીચોવવાનું છે. બધી વસ્તુઓને પહેલાં એકવાર સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય પછી તેમાં પાલક એડ કરી લેશું. પાલકને મેં એકદમ ડ્રાય કરીને લીધી છે, એને પણ સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે જે મસાલો પીસીને રાખ્યો હતો એ પણ આમાં એડ કરી લેશું અને પકોડાને કુરકુરા બનાવવા માટે ચોખાનો લોટને પણ એડ કરશું. સાથે થોડા ચીલી ફ્લેક્સ પણ એડ કરી લેશું અને સારી રીતે મિક્સ આપી દઈએ. આ સમયે મીઠું તમે જરૂરથી ચેક કરી લો. ઓછું લાગે તો એડ કરો, પણ મને અહીંયા પરફેક્ટ લાગી રહ્યું છે. હવે બધી વસ્તુઓને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું. તો જુઓ, આ રીતે પકોડાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. બહુ વધારે ગાઢું પણ રાખવાનું નથી. છેલ્લે એક વધુ ઇન્ગ્રીડિયન્ટ નાખીશું, ગરમ તેલ. તેલ ગરમ કરવા માટે મેં પહેલેથી જ રાખી દીધું હતું. તેલ નાખવાથી પકોડા ક્રિસ્પી પણ બનશે અને આપણને સોડા નાખવાની પણ જરૂર નહીં પડે. હવે હાથમાં થોડું બેટર લઈ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેલમાં પકોડા નાખી લેશું. પાલક એડ કર્યા પછી બેટર વધારે સમય માટે રાખવું નહીં, એટલે તેલને પહેલેથી જ ગરમ કરીને રાખો, નહીં તો પાલક પાણી છોડે છે અને બેટર છે એ લૂઝ થવા લાગશે. એકવાર પકોડા સારી રીતે સેટ થઈ જાય પછી એને ફ્લિપ કરી લેશું. સાઈડ ચેન્જ કરતી વખતે ગેસની ફ્લેમ પણ જરૂર પ્રમાણે સેટ કરતા જશો. ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી એને ફ્રાય કરી લેશું. અંદર સુધી પાકી જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના છે. આમાં 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. હવે આ પકોડા સારી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો એને બહાર કાઢી લેશું અને બીજો બેચ આ રીતે તૈયાર કરશું. બીજા બેચને પણ પ્લેટમાં કાઢી લેશું. ખૂબ જ સરસ પકોડા બનીને તૈયાર થયા છે. તો બધા પકોડા રેડી કરી લીધા છે. એકવાર જરૂર ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. આ પકોડા માટે ન તો તમારે ચટણીની જરૂર છે, ન તો કેચઅપની. તમે એને ફક્ત ચા સાથે પણ એન્જોય કરી શકો છો. તો જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી જલ્દી મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.